તાજેતરના રિપોર્ટ અનુસાર વિશ્વ વ્યાપારમાં ડોલરનો ઉપયોગ 73% પરથી ઘટીને હવે 54% સુધી સીમિત રહી ગયો છે. એનો મતલબ એ છે કે દરેક દેશોએ એકબીજા દેશો પાસેથી સામાન ખરીદી સમયે માત્ર ડોલરમાં જ ચૂકવણી કરવી હવે જરૂરી નથી. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેશો અને સબસ્ક્રાઇબ તથા લાઇક કરી પ્રોત્સાહિત કરશો. તો હવે આ પરિસ્થિતિ ઊભી થવા પાછળના મુખ્ય કારણો સમજીએ. પ્રથમ તો દરેક દેશો હવે ડોલર પર આધાર ઘટાડવાની નીતિ ડિડોલરાઇઝેશન અપનાવી રહ્યા છે. અમેરિકન ડોલર પરનો વધુ પડતો આધાર ઘટાડવા માંગે છે, જેથી તેઓની આર્થિક નીતિઓ અમેરિકા પર ઓછા પ્રમાણમાં નિર્ભર અને સ્વતંત્ર રહે. બીજું કારણ જોઈએ તો બહુપક્ષીય વેપાર અને કરન્સી કરાર. ચીન, રશિયા, ભારત, બ્રાઝિલ જેવા બ્રિક્સ દેશો વચ્ચેના વેપારમાં હવે સ્થાનિક ચલણ યુઆન, રૂબલ, રૂપિયામાં લેવડદેવડ વધી છે. એથી આગળ જોઈએ તો અમેરિકાની તર્ક વગરની નીતિઓ અને પ્રતિબંધો વધતા ઓછા અંતે જવાબદાર છે. અમેરિકા વારંવાર અન્ય દેશો પર આર્થિક પ્રતિબંધો સેન્કશન્સ લગાવે છે. તેથી ઘણા દેશો ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે વિકલ્પ શોધી રહ્યા છે. હવે માત્ર અમેરિકાના પેમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ કરન્સીના બદલે ભારતે યુપીઆઈ, ચીનની સિપ્સ સિસ્ટમ, રશિયાનું સ્પીએફ્સ અને બ્રિક્સ દેશોની સંયુક્ત પેમેન્ટ વ્યવસ્થાના લીધે હવે ડોલર વિના પણ આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન શક્ય બન્યા છે. વિશ્વના અનેક ભાગોમાં હવે યુરો, યુઆન અને દિરહામ જેવા ચલણોનો ઉપયોગ વેપાર માટે વધતો જાય છે. બ્રિક્સ દેશો હવે વૈકલ્પિક આર્થિક ગઠબંધન પોતાના 90%થી વધુ ટ્રાન્ઝેક્શન્સ પોતાની કરન્સીમાં કરી રહ્યા છે. એ ઉપરાંત પોતાની સંયુક્ત કરન્સી બનાવવાની ચર્ચા કરી રહ્યા છે. છેલ્લે સંક્ષિપ્તમાં કહીએ તો વિશ્વ હવે એકધ્રુવીય, ડોલર કેન્દ્રિત આર્થિક વ્યવસ્થાથી આગળ વધી બહુધ્રુવીય, મલ્ટીકરન્સી દિશામાં જઈ રહ્યું છે, જેના કારણે ડોલર ઉપર નિર્ભરતા ઘટી છે.